ચાણસ્મા શહેરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટર અને રેડિયોલોજિસ્ટની તાત્કાલિક જરૂર. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 40થી 50 વર્ષની ઉંમરના લોકોમાં અચાનક અટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ચાણસ્મા વિસ્તારમાં પણ છેલ્લા માસ દરમિયાન અનેક લોકોને હાર્ટ એટેક આવ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. સારવાર માટે દર્દીઓને પાટણ અથવા મહેસાણા લઈ જવા પડે છે અને કેટલીક વખત રસ્તામાં જ દર્દીઓ દેવલોક પામવાના દુઃખદ બનાવો સામે આવ્યા છે. ચાણસ્મા શહેર તાલુકાનું મુખ્ય મથક છે, જ્યાં સરકારી દવાખાનું કાર્યરત છે. અહીં વિવિધ રોગોની સારવાર, ડાયાલિસિસ સેન્ટર અને કોરોના સમય દરમિયાન સ્થાપિત કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. દરરોજ મોટી સંખ્યામાં ઓપીડી થતી હોવા છતાં હાર્ટ એટેક જેવા ગંભીર કેસોમાં માત્ર પ્રાથમિક સારવાર આપીને દર્દીને આગળ રિફર કરવો પડે છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે જો અહીં કાયમી એમડી ફિઝિશિયન અને કુશળ રેડિયોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવે તથા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય. તાલુકા સ્તરે આટલી સુવિધાઓ હોવા છતાં નિષ્ણાત ડોક્ટરની અછત એક ગંભીર પ્રશ્ન બની છે. ચાણસ્મા અને આસપાસના ગામોના લોકો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સત્વરે એમડી ડોક્ટર અને રેડિયોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી આ વિસ્તારને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે અને આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દીઓના જીવ બચાવી શકાય. રિપોર્ટર કીર્તિભાઈ પટેલ, ચાણસ્મા.